વડોદરામાં ઠેર ઠેર રસ્તામાં ભૂવા પડવાની ઘટના બની રહી છે ત્યારે સાવણા રોડ પર વધુ એક ભૂવો પડ્યો। વાસણા રોડ પર ભૂવો પડતા કાર પણ ફસાઈ। રસ્તા પરની માટી ધોવાઈ જતા રોડ પર ભૂવો પડ્યો હતો, જેમાં કાર ફસાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કારને ક્રેનની મદદથી બહાર કાઢી હતી। ભૂવાને રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં રસ્તા ઉપર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। આજે વધુ એક ભૂવો પડ્યો છે વાસણા રોડ ઉપર। ન્યૂ અલકા રેસ્ટોરન્ટની પાસે આવેલો આ રોડ ઉપર જે ભૂવો પડ્યો છે, માણસ આખો અંદર સમાઈ જાય એટલો મોટો આ ભૂવો પડ્યો છે। ખાસ કરીને ભૂવો પડવાનું કારણ પ્રાથમિક રીતે વરસાદી પાણીના નિકાલ માટેની જે લાઈન નાખવામાં આવી છે અને એ લાઈન લીકેજ થઈ રહી છે, એ લીકેજના કારણે ભૂવો પડ્યો છે। આટલો મોટો ભૂવો છે, એક કાર અંદર ઉતરી ગઈ હતી, જોકે ફાયરની ટીમે આવી અને કારને તો બહાર કાઢી છે, પરંતુ હવે ભૂવાને રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે। રોડની વચ્ચોવચ્ચ પડેલો ભૂવો જે રીતે જોખમી છે, કારણ કે આ ભૂવાની અંદર કાર અંદર ફસાઈ હતી અને એ ભૂવો છે પૂરવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। કોર્પોરેટર સંગીતાબેન અહીંયા પહોંચ્યા છે અને કોર્પોરેશનની જે ટીમ છે એને પણ બોલાવવામાં આવી છે। માટી પૂરી અને આ ભૂવાને પૂરવાની કામગીરી કરવામાં આવશે। અત્યારે ટ્રેક્ટર પહોંચ્યું છે। સંગીતાબેન સાથે વાત કરું। બેન, શું કહો છો? ભૂવો પડ્યો છે, કઈ હાલત છે, કેવી રીતે આનું રિપેરિંગ? હા, નમસ્કાર। એકચ્યુઅલી છે ને કે આ વરસાદી લાઈનમાં ભંગાણને લીધે નીચેથી માટીનું ધોવાણને લઈને થઈ આ ભૂવો થયો એવું અત્યારે દેખાઈ રહ્યું છે અને અમે તરત જ તંત્રને પણ મેં કમિશનરશ્રીને પણ ફોન કરી દીધો અને તરત જ તંત્રને કહીને આજે આ સમારકામ ચાલુ કરાવી દીધું છે। તમે જોઈ રહ્યા છો કે ટ્રેક્ટરથી મટીરિયલ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે। હમણાં જેસીબી પણ આવશે અને હમણાં વિધિન હાફ એન અવર ફરીથી આપણે ટ્રાફિક અહીંયાથી ધમધમતો ચાલુ પણ થઈ જશે। સિલસિલો ચાલુ છે ને વધુ આ ભૂવો પડ્યો, શું કારણ? કેમ પાઇપ લીકેજ થઈ ગઈ? હા, હવે એ અમે ડિસ્કસ ઉપર લેવલ પર બધા અધિકારી સાથે બી કરીશું અને હોદ્દેદારો સાથે પણ ડિસ્કસ કરીને એનું શું કારણ હોઈ શકે, કેમ થયું છે, એ બધું અમે જાણવાનો પ્રયત્ન શ્યોર કરીશું। કેટલા સમયમાં રોડ શરૂ થઈ જશે? કારણ કે અડધો જ કલાકમાં થઈ જશે રોડ। તો હમણાં જ આ મટીરિયલ તમારી સામે તમે જોઈ રહ્યા છો, મટીરિયલ આવી ગયું છે। હમણાં જેસીબી આવશે, મટીરિયલ જેવું આ પતી જશે એટલે જેસીબી થી ખોલીને તરત એ કરીને અમે ડામર પણ એટલે પેલું વેટ મિક્સ પણ પાથરીને વિધિન હાફ એન અવરમાં ચાલુ થઈ જશે। કોર્પોરેટર સંગીતાબેન કહી રહ્યા છે કે અડધો કલાકની અંદર આ ભૂવો પૂરી અને રોડ શરૂ કરી દેવામાં આવશે। આપ જોઈ રહ્યા છો રોડની નીચે જે ડામરની નીચે કોન્ક્રીટ નાખવામાં આવી છે એ પણ કોરી દેખાઈ રહી છે, એટલે રોડનું પુરાણ અને આ એ દરમિયાન જે વરસાદી ગટરનું કામ કરવામાં આવ્યું છે એ ગટર લીકેજ થઈ રહી છે ને એના કારણે ભૂવો પડ્યો છે। વડોદરા શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડી રહ્યા છે, પૈકીનો વધુ એક ભૂવો પડ્યો છે। હવે કોર્પોરેશનની ટીમો છે એ ભૂવો પૂરવાના કામે લાગી છે। વધુ વખત લાખો રૂપિયાનો ખર્ચો કરી એના ભૂવો પૂરવામાં આવશે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।